નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. ઉવા ગામ નજીક બે બસ અને ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત. આગમાં મુસાફરો ભડથું થયા. 6 થી વધુ મોતની આશંકા. બારડોલી તાલુકાના ઉવા ગામ નજીક વ્યારા સુરત હાઈવે પર બે બસ અને એક ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ એક બસમાં આગ ભભૂકી ઉઠતા મુસાફરો આગની ઝપેટમાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ 5 થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ કરુણ ઘટનાના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. તાપીમાં આગામી 4 કલાક ભારે પવન સાથે વરસાદની આગાહી. હવામાન વિભાગે ચેતવણી આપી. તાપી જિલ્લામાં આગામી 4 કલાક દરમિયાન હવામાનમાં અચાનક પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ ગાજવીજવાળો વરસાદ વરસી શકે છે. નિઝરમાં રેતી માફિયાઓ સામે તંત્રનો સપાટો. રૂપિયા 1.86 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કરાયો. નિઝર તાલુકાના કોટલી ગામે તંત્ર દ્વારા કરાયેલી આકસ્મિક તપાસમાં ગેરકાયદેસર રેતી સંગ્રહ ઝડપાયો હતો. કાર્યવાહી દરમિયાન અંદાજિત 1800 ટન રેતી, 16 હોડીઓ, 5 હિટાચી, 7 ચારણા સહિત કુલ રૂપિયા 1.39 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. ઉપરાંત એક જ રોયલ્ટી પાસનો ફરી ઉપયોગ કરી રેતી વહન કરતી ટ્રકને પણ ઝડપી પાડી રૂપિયા 47 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. કુલ મળીને રૂપિયા 1.86 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ થતાં રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. મધરાતે તાપીમાં મેઘતાંડવ. ગાજવીજ સાથે વરસેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી. તાપી જિલ્લામાં ગત રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતા વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. વાલોડમાં 31 મિલીમીટર અને વ્યારામાં 29 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. વરસાદથી ગરમીમાં રાહત મળી હતી, પરંતુ ઉનાળા ડાંગર અને સૂકા ઘાસચારાને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતિત બન્યા છે. સોંગના ઓટા 3 રસ્તા નજીકથી ચોરીના ગુનામાં ફરાર વોન્ટેડ આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો. તાપી જિલ્લા એલસીબીની ટીમે સોંગના ઓટા 3 રસ્તા નજીકથી ચોરીના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી વિજયભાઈ સોમાભાઈ મરનીરને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી કાંદા વેચાણના રોકડ રૂપિયા, મોટરસાઇકલ અને 2 મોબાઈલ મળી કુલ્લે રૂપિયા 1.11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપી સામે કુકરમુંડા પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પીએમ આવાસ યોજનામાં ગોટાળાનો આક્ષેપ. આનંદપુરના સરપંચ સામે ગ્રામજનોએ ઉઠાવ્યો મોરચો. ઉછલ તાલુકાના આનંદપુર ગામમાં પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓના નાણાંની ઉચાપત થયા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે. લાભાર્થીઓના જણાવ્યા મુજબ મકાન બાંધકામ માટે સામગ્રી આપવાના બહાને પ્રથમ હપ્તાની રકમ 30,000ની સરપંચને સોંપવામાં આવી હતી, પરંતુ લાંબો સમય વીતી જવા છતાં સામગ્રી આપવામાં આવી નથી, જેને લઈ ગ્રામજનોએ સરપંચ સામે કાયદેસરની કાર્યવાહી કરી ગરીબ લાભાર્થીઓને ન્યાય આપવાની માંગ ઉઠાવી છે. ચીખલવાવ હેલીપેડ પાસે ગમખ્વાર અકસ્માત. બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત. વ્યારા તાલુકાના ચીખલવાવ ગામે હેલીપેડ નજીક કન્ટેનર અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક બચુભાઈ ગામિતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બચુભાઈ તાડપત્રી લઈને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ કન્ટેનરના ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વ્યારા જૂના બસ સ્ટેન્ડ પરથી પ્રોહિબિશન કેસનો ફરાર આરોપી ઝડપાયો. તાપી જિલ્લા એલસીબી અને પેરલ ફ્લો સ્કોડની ટીમે વ્યારા જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી સુરત ગ્રામ્ય જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં ફરાર અને વોન્ટેડ આરોપી મનુભાઈ ઈશ્વરભાઈ દેસાઈને ઝડપી પાડ્યો હતો. આરોપી લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો, જેને લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે આરોપીને વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો હતો. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.